ધાનેરામાં ચાલતા કતલખાના શ્રાવણ માસ નિમિત્તે બંધ કરાવવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ધાનેરામાં છેલ્લા કેટલાક વર્ષોથી બિનકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે। હનુમાન ચોક પાસે સાંજના સુમારે મહિલાઓ શાકભાજીની ખરીદી કરવા આવે છે, પરંતુ સુરક્ષિત નથી। આ કતલખાનાવાળાઓ દ્વારા ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે। માંસ મટન લેનારા ગ્રાહકોના હાથ પકડીને એમની હાટ ઉપર લઈ જાય છે। આ લોકો હરીફાઈની વેપારમાં છેલ્લી હદ વટાવી ચૂક્યા છે। જો આવી રીતે કોઈ સનાતનીનો હાથ પકડશે તો ભવિષ્યમાં મોટી ઘટના બની શકે છે। એ માટે હનુમાન ચોક પાસે બનાવેલી નવીન ચોકી ચાલુ કરાવવા રજૂઆત કરવામાં આવી છે। તંત્ર દ્વારા આ અંગે નક્કર પગલાં લેવાય તેમજ લાયસન્સ વગર કતલખાના સદંતર બંધ કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌ ભક્તો તેમજ સમગ્ર હિન્દુ સમાજની માંગણી છે। હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ 25 જુલાઈના રોજ આરંભ થાય છે। શ્રાવણ માસ દરમિયાન કાયદેસર અને બિનકાયદેસર કતલખાના બંધ રહેવા જોઈએ। ધાનેરા નગરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કોઈ પણ હિંસા કે હત્યા ન થાય એવી સરકાર દ્વારા કાળજી રાખીને કતલખાના બંધ થવા જોઈએ એવી હિન્દુ સમાજની માંગણી છે। આ વર્ષે પણ અમે આવેદનપત્ર પાઠવીને એ વિનંતી કરીએ છીએ ક્યાંય પણ હિન્દુ સમાજની લાગણી દુભાશે અને જે એનું પરિણામ આવશે એની જવાબદારી સરકારની રહેશે। સંઘ, ભારતીય વિકાસ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સમાજના દરેક આગેવાનો આજે મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો નહીં પણ સમગ્ર 12 મહિના સુધી આ કતલખાના ધાનેરામાં ચાલે છે, બિનકાયદેસર તે બંધ રહેવા જોઈએ। અને એક નમ્ર વિનંતી છે કે 1989થી આ પરિપત્ર આપવાનું ચાલુ છે। 1995 પછી તો ભારતીય જનતા પાર્ટી સરકાર આવી છે ગુજરાતમાં, અને છતાં પણ અમારે જો આ હિન્દુ સમાજે આવેદનપત્ર આપવા પડે તો એક કમનસીબી છે, અમારા માટે એક કલંક સમાન જ છે। તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આપના રૂએ કંઈક એવું કરો કે હિન્દુ સમાજે શ્રાવણ માસ આવે તો આવેદનપત્ર ના આપવું પડે। નવરાત્રિ દરમિયાન અને શ્રાવણ માસ દરમિયાન આપના રૂએ સરકારશ્રીને રૂએ જ ઉપરથી આદેશ થવો જોઈએ કે કતલખાના સદંતર બંધ રહેવા જોઈએ। અસ્તુ, ભારત માતા કી જય।